સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। ઓમ નમઃ શિવાય મિત્રો, પવિત્ર એવો શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના। મહાદેવ તમને અને તમારા પરિવારને ખુશ રાખે અને સારું એવું આરોગ્ય પ્રદાન કરે તેવી બાબાના ચરણોમાં પ્રાર્થના। અઠવાડિયાનો દરેક દિવસ અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત હોય છે। તેમાંથી મંગળવારનો દિવસ શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજને સમર્પિત માનવામાં આવે છે। હનુમાનજી મહારાજ વિશે એવું પણ કહેવામાં આવે છે કે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી। અર્થાત જીવનમાં ગમે તેટલું મોટું સંકટ હોય, તમે ગમે તેવી મુશ્કેલીમાં ફસાયેલા હોય, હનુમાનજી મહારાજ પોતાના ભક્તોને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે, એટલા માટે તેમને સંકટ મોચન કહેવામાં આવે છે। મિત્રો, આજના આપણા વિડીયોના વિષય પણ ખૂબ જ સુંદર છે। આજે આપણે જાણીશું કે હનુમાનજી મહારાજને શું અર્પણ કરવાથી કયા પ્રકારનું ફળ મળે છે। જો તમને નોકરી જોઈએ છે તો હનુમાનજીને શું ચઢાવવું, ધંધા વ્યવસાયમાં ઉન્નતિ જોઈએ તો શું ચઢાવવું, અને ધનલાભ જોઈએ તો શું ચઢાવવું, તથા કોર્ટ કચેરીનો કેસ ચાલી રહ્યો હોય તો શું ચઢાવવું। જો તમારો ધંધો સારી રીતે ચાલી રહ્યો નથી, વેચાણ વધી રહ્યું નથી, તો તેના માટે શું કરવું, આ તમામ માહિતી આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ। મિત્રો, હું આ માહિતી એટલા માટે જણાવી રહ્યો છું કે તેનાથી તમારું ભલું થાય। અમારા ચેનલનો એક જ ઉદ્દેશ છે, જનહિત અને જન કલ્યાણ। જો અમારા વિડીયોને જોઈને તમારામાંથી એક પણ વ્યક્તિનું ભલું થાય તો અમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ ચેનલ માત્ર એક યુટ્યુબ ચેનલ નથી, પરંતુ તમે બધા દર્શકોનો પરિવાર છે। મારો એક જ હેતુ છે કે હું તમને સાચી અને ઉપયોગી માહિતી આપું અને મારા વિડીયોમાં જણાવેલા ઉપાયોથી લોકોનું કલ્યાણ થાય। તો ચાલો મિત્રો જાણીએ કે મંગળવારના દિવસે શ્રી હનુમાનજી મહારાજને શું ચઢાવવું જોઈએ અને શું ચઢાવવાથી શું ફળ મળે છે। પરંતુ સંપૂર્ણ માહિતી જણાવતા પહેલાં આપ સૌને એક નમ્ર વિનંતી છે, કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય હનુમાન જરૂરથી લખી દેજો। અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવી જ જ્ઞાનસભર માહિતીનો વિડીયો જ્યારે પણ અપલોડ થાય ત્યારે તેનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો ચાલો મિત્રો, હવે જાણીએ। સૌથી પહેલાં હું તમને ખાદ્ય સામગ્રી વિશે જણાવીશ કે હનુમાનજી મહારાજને કઈ ખાદ્ય સામગ્રી ચઢાવવાથી શું ફળ મળે છે। ત્યારબાદ હું તમને પૂજાની સામગ્રી વિશે પણ જણાવીશ। મિત્રો, વિડીયો થોડો લાંબો થવાનો છે, પરંતુ તેમાં જણાવેલી ધાર્મિક માન્યતાઓ અને પૂજાની રીતો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। તેથી વિડીયોને અધવચ્ચે છોડીને ન જતા। મિત્રો, કોઈ પણ માહિતી વ્યર્થ જતી નથી। આજે નહીં તો ભવિષ્યમાં તે માહિતી તમારા કામ આવી શકે છે। નંબર 1, પાન। સૌથી પહેલાં વાત કરીએ પાનની। તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈએ બીડો ઉઠાવી લીધો। તેનો અર્થ થાય છે કે કોઈ મહત્વપૂર્ણ અથવા જોખમભર્યું કામ પોતાની જવાબદારી પર લઈ લેવું। જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ હોય અથવા એવું કોઈ કામ હોય જે તમારા માટે મુશ્કેલ બની ગયું હોય તો તમે તમારી જવાબદારી શ્રી હનુમાનજી મહારાજને સોંપી શકો છો। આ માટે મંગળવારના દિવસે કોઈ પણ હનુમાનજીના મંદિરમાં જઈને પૂજા કર્યા બાદ તેમને પાન અર્પણ કરો અને મનમાં તમારી ઈચ્છા વ્યક્ત કરો। ત્યારબાદ ત્યાં બેસીને ઓછામાં ઓછા 108 વખત ભગવાન શ્રી રામનું નામ જપ કરો। શ્રી રામ, જય જય રામ। ધાર્મિક માન્યતા અનુસાર આ રીતે શ્રદ્ધાપૂર્વક હનુમાનજીનું સ્મરણ કરવાથી ભક્તને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે। નંબર 2, લવિંગ, ઇલાયચી અને સોપારી। હવે વાત કરીએ લવિંગ, ઇલાયચી અને સોપારીની। ધાર્મિક પરંપરામાં હનુમાનજીને લવિંગ, ઇલાયચી અને સોપારી અર્પણ કરવાની પણ માન્યતા છે। મંગળવારના દિવસે આ વસ્તુઓ અર્પણ કરવાથી મંગળ સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે અને શનિવારે અર્પણ કરવાથી
શનિ સંબંધિત કષ્ટોમાં રાહત મળે છે. જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો મંગળ દોષની શાંતિ માટે પણ લોકો આ પ્રકારની પૂજા કરે છે. મંગળવારના દિવસે કાચી ઘાણીના તેલના દીવામાં લવિંગ નાખીને શ્રી હનુમાનજીની આરતી કરવાની પણ પરંપરા છે. નંબર 3, નાળિયેર. મિત્રો, હવે જાણીએ નાળિયેર વિશે. જો તમે ગરીબી અને આર્થિક મુશ્કેલીઓથી પરેશાન છો તો એક નાળિયેર પર સિંદૂર લગાવીને તેમાં મૌલી એટલે કે લાલ દોરો બાંધો. ત્યારબાદ શ્રી હનુમાનજી મહારાજને નાળિયેર અર્પણ કરો અને પ્રાર્થના કરો કે હે સંકટ મોચન હનુમાનજી મહારાજ, મારા જીવનની આર્થિક મુશ્કેલીઓ દૂર કરો અને મારા પરિવાર પર તમારી કૃપા રાખો. આ ઉપાય 11 મંગળવાર સુધી શ્રદ્ધાપૂર્વક કરવાની ધાર્મિક માન્યતા છે. નાળિયેરને લાલ કપડામાં લપેટીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધવાની પણ કેટલીક જગ્યાએ પરંપરા છે. લોકો તેને ઘરની નકારાત્મકતા અને નજરથી બચાવવાના ધાર્મિક ઉપાય તરીકે કરે છે. ગોળ અને ચણા. મિત્રો, હનુમાનજી મહારાજને ગોળ અને ચણાનો પ્રસાદ તો તમે ઘણી જગ્યાએ ચઢાવવામાં આવતો જોયો હશે, પરંતુ શું તમે જાણો છો કે ગોળ અને ચણાનો ભોગ શા માટે ધરવામાં આવે છે? ગોળ અને ચણા શ્રી હનુમાનજીને અર્પણ કરવાથી મંગળ સંબંધિત દોષ અને મુશ્કેલીઓમાં રાહત મળે છે. જો તમારી પાસે વધારે પૂજા સામગ્રી ખરીદવાની ક્ષમતા ન હોય તો માત્ર ગોળ અને ચણા પણ શ્રદ્ધાપૂર્વક શ્રી હનુમાનજીને અર્પણ કરી શકો છો. મંગળવાર અને શનિવારે ગોળ અને ચણાનો ભોગ ધરાવવાની પરંપરા છે. નંબર 5, ઇમરતી. હવે વાત કરીએ ઇમરતીની. મંગળવારના દિવસે શ્રી હનુમાનજી મહારાજને ઇમરતીનો ભોગ ધરાવવાની પણ પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર ઇમરતીનો ભોગ ધરાવવાથી શ્રી હનુમાનજી પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે. નંબર 6, લાડુ. શ્રી હનુમાનજી મહારાજને લાડુ પણ ખૂબ પ્રિય માનવામાં આવે છે. પરંપરામાં ખાસ કરીને 3 પ્રકારના લાડુનો ઉલ્લેખ કરવામાં આવે છે. નંબર 1, કેસરિયા બુંદીના લાડુ. નંબર 2, બેસનના લાડુ. નંબર 3, મલાઈ મિશ્રીના લાડુ. આમાંથી બેસનના લાડુ હનુમાનજીને વિશેષ પ્રિય માનવામાં આવે છે. લાડુનો ભોગ ધરાવતી વખતે તેની સાથે તુલસીના પાન પણ અર્પણ કરવાની પરંપરા છે. આ રીતે હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. નંબર 7, કેસર. મિત્રો, કેસરનો ઉપયોગ પણ શ્રી હનુમાનજીની પૂજામાં કરવામાં આવે છે. કેસરથી હનુમાનજીની પૂજા કરવાથી મંગળ સંબંધિત દોષની શાંતિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે. જો કોઈ વ્યક્તિ 5 મંગળવાર સુધી શ્રી હનુમાનજીને શ્રદ્ધાપૂર્વક નૈવેદ્ય ધરાવે તો તેના જીવનના અનેક સંકટોમાં રાહત મળે છે. નંબર 8, રોટ અથવા મીઠી રોટલી. શ્રી હનુમાનજી મહારાજને મંગળવારના દિવસે રોટ અથવા મીઠી રોટલીનો ભોગ ધરાવવાની પણ પરંપરા છે. સાદી રોટલી અથવા ગોળથી બનાવેલી મીઠી રોટલી બનાવી શકાય છે. ઘઉંના લોટમાં ગોળ, ઇલાયચી, નાળિયેરનો ભૂકો, ઘી અને દૂધ વગેરે ઉમેરીને પણ રોટ બનાવી શકાય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હોય તો શ્રદ્ધાપૂર્વક શ્રી હનુમાનજીની પૂજા અને પ્રાર્થના કરવાથી મનોબળ વધે છે અને સફળતા માટે પ્રયત્ન કરવાની શક્તિ મળે છે. નંબર 5, પંચમેવો. મિત્રો, હવે વાત કરીએ પંચમેવાની. મંગળવારના દિવસે શ્રી હનુમાનજી મહારાજને કાજુ, બદામ, કિસમિસ, ખારેક અને કોપરું વગેરે પંચમેવા અર્પણ કરવાની પરંપરા છે. આ રીતે પૂજા કરવાથી શ્રી હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તને સુખ, સમૃદ્ધિ તથા દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. હવે મિત્રો, આપણે ખાદ્ય સામગ્રી વિશે જાણી લીધું. હવે જાણીએ પૂજાની સામગ્રી વિશે. નંબર 10, લોટનો દીવો. જો તમે કર્જમાં ડૂબેલા છો તો લોટનો દીવો બનાવી તેમાં ચમેલીનું તેલ નાખીને દીવો પ્રગટાવો. કેળાના પાન પર આવા 5 દીવા રાખીને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરી શકાય છે.
આ ઉપાય 11 મંગળવાર સુધી કરવાની ધાર્મિક માન્યતા છે. શનિવારે હનુમાનજીના મંદિરમાં લોટનો દીવો પ્રગટાવવાથી શનિ સંબંધિત કષ્ટોમાંથી રાહત મળે છે. નંબર 11 સિંદૂર અને ઘી. મંગળવાર અને શનિવારે હનુમાનજી મહારાજને ઘી સાથે સિંદૂર અર્પણ કરવાની પરંપરા છે. તેનાથી ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી એકાગ્રતા વધે છે, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને કાર્યમાં સફળતા મળે છે. નંબર 12 ચમેલીનું તેલ અને ફૂલ. હનુમાનજી મહારાજને ચમેલીનું તેલ અર્પણ કરવાની પરંપરા પણ છે. ચમેલીના તેલ સાથે ચમેલીના ફૂલ અર્પણ કરવામાં આવે તો હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 13 શ્રી રામ નામ લખેલો લાલ ધ્વજ. મિત્રો, હનુમાનજીને લાલ ધ્વજ અર્પણ કરવાની પણ પરંપરા છે. જો તમે જીવનમાં કોઈ મુશ્કેલ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છતા હો, કોર્ટ કચેરીનું કોઈ કામ ચાલી રહ્યું હોય અથવા કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો તો હનુમાનજીને લાલ ધ્વજ અર્પણ કરી શકો છો. આ ધ્વજ પર શ્રી રામ લખીને હનુમાનજીને અર્પણ કરવાની પરંપરા છે. તેનાથી વિઘ્નો દૂર થાય છે અને મનમાં હિંમત વધે છે. નંબર 14 તુલસીની માળા. હનુમાનજી મહારાજને તુલસીની માળા પર અર્પણ કરવામાં આવે છે. મંગળવારના દિવસે તુલસીની માળા અર્પણ કરવાથી સંકટ દૂર થાય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હનુમાનજીને તુલસી અર્પણ કરવાથી ભગવાન શ્રી રામની કૃપા પણ પ્રાપ્ત થાય છે. નંબર 15 પીપળાના પાન પર શ્રી રામનું નામ. હનુમાનજીને ભગવાન શ્રી રામનું નામ ખૂબ પ્રિય માનવામાં આવે છે. તેથી પીપળાના પાન પર ચમેલીનું તેલ અને સિંદૂરથી શ્રી રામ નામ લખીને હનુમાનજીને અર્પણ કરવાની પરંપરા છે. તમે ઈચ્છો તો પીપળાના 11 પાન લઈને તેના પર ચંદન અથવા કુમકુમથી શ્રી રામ લખી તેની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરી શકો છો. આ ઉપાયથી નોકરી, સુખ, સમૃદ્ધિ અને મનોકામનાની પૂર્તિ માટે હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 16 જનોઈ. હનુમાનજી મહારાજ પોતાના ખંભા પર જનોઈ ધારણ કરે છે. તેથી હનુમાનજીને જનોઈ અર્પણ કરવાની પણ પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર જનોઈ અર્પણ કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. નંબર 17 ફૂલ. હનુમાનજી મહારાજને લાલ, ગુલાબી અને પીળા રંગના ફૂલ અર્પણ કરવાની પરંપરા છે. જો તમે હનુમાનજીને 11 લાલ ફૂલ જેમ કે ગુલાબ અર્પણ કરો તો જીવનના અનેક કષ્ટો દૂર થાય છે એવી માન્યતા છે. પીળા રંગના ફૂલ અર્પણ કરવાથી સૂર્ય સંબંધિત બળ વધે અને સ્વાસ્થ્યમાં લાભ થાય છે. ગેંદા અથવા સૂર્યમુખીના ફૂલ અર્પણ કરવાથી વૈભવ અને સુખની પ્રાપ્તિ થાય છે. નંબર 18 લાલ ચંદન અને કેસર. લાલ ચંદનમાં કેસર ભેળવીને હનુમાનજીને અર્પણ કરવાની પણ પરંપરા છે. જો 11 મંગળવાર સુધી હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાનો પાઠ કરીને આ ઉપાય કરવામાં આવે તો ઘરના કલેશમાં ઘટાડો થાય અને ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે. નંબર 19 લાલ લંગોટ. હનુમાનજીને લાલ લંગોટ અર્પણ કરવાની પણ પરંપરા છે. સાથે સિંદૂર અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, પોલીસ વિભાગ અથવા સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની પૂજા કરી અને લાલ લંગોટ ચડાવી શકે છે. આથી હિંમત, એકાગ્રતા અને સફળતા માટે મનોબળ પ્રાપ્ત થાય છે. નંબર 20 શ્રી હનુમાન ચાલીસાનો પાઠ. મિત્રો, જો તમે શનિની પીડા, રોગ, કોર્ટ કચેરીની મુશ્કેલી, કર્જ, તણાવ, ચિંતા અથવા જીવનની અન્ય સમસ્યાઓથી પરેશાન છો તો ઓછામાં ઓછા 3 મંગળવાર સુધી હનુમાનજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરો. ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને શ્રી હનુમાનજીને અર્પણ કરો અથવા યોગ્ય પૂજારી દ્વારા ચોળો ચઢાવો. સાથે 3 મંગળવાર સુધી નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરો અને શ્રદ્ધાપૂર્વક હનુમાનજી મહારાજના જયકારા લગાવો. મિત્રો, આ તમામ ઉપાયો ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. શ્રદ્ધા સાથે પૂજા કરવાની સાથે જીવનની સમસ્યાઓ માટે જરૂરી વ્યવહારુ પગલાં પણ લેતા રહો. તો મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને
તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ આ ધાર્મિક માહિતી મળી શકે અને તેઓ પણ પોતાના જીવનમાં સુખ શાંતિ માટે હનુમાનજીની ભક્તિ કરી શકે. વિડીયો જોવા માટે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય શ્રી રામ. જય હનુમાન.